નમસ્કાર દોસ્તો, ધંધુકાનો બહુચર્ચિત કિશન ભરવાડ હત્યાકાંડ. જ્યાં કિશન ભરવાડ કોણ હતો, શું કારણે તેની હત્યા થઈ હતી, કોણ હતો તેમાં માસ્ટર માઇન્ડ અને કોણે બનાવ્યો હતો કિશનની હત્યાનો પ્લાન, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. કિશન ભરવાડ હત્યા કેસને લઈને માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશની અંદર પડઘા પડ્યા હતા અને તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. કિશન ભરવાડની હત્યા થયા બાદ લોકો છે તે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા, પરંતુ આ કિશન ભરવાડ કોણ છે અને કેમ તેની હત્યા થઈ એ મુદ્દે વાત કરીએ. ધંધુકા શહેરની અંદર કિશન ભરવાડ છે તેનું તાલુકા પંચાયતની બાજુમાં એક રાજેશ્વરી ઝેરોક્સ કરીને એક શોપ ચાલતી હતી અને આ કિશન ભરવાડ છે તે ત્યાં યુવાઓમાં ચર્ચિત ચહેરો હતો. કિશન ભરવાડ 6 જાન્યુઆરી 2022ના રોજ ફેસબુકની અંદર અથવા તો ઇન્સ્ટાગ્રામની અંદર એક પોસ્ટ કરે છે અને આ પોસ્ટ છે તે એક ચોક્કસ સમુદાયના લોકોની લાગણી ક્યાંક ને ક્યાંક દુભાણી હોય અથવા તો તેમાં રોષ ફેલાણો હોય તેવી પોસ્ટને લઈને ચર્ચાઓ વહેતી થઈ હતી. આ પોસ્ટ બાદ કિશન ભરવાડને એક પછી એક ધમકીઓ મળવા લાગી હતી. ધમકીઓ બાદ કિશન ભરવાડ સામે 9 જાન્યુઆરી 2022ના રોજ ધંધુકા પોલીસ સ્ટેશનની અંદર FIR પણ દાખલ થઈ હતી. થોડા સમય બાદ તેમને જામીન મળે છે. કિશન ભરવાડ છે તે એક ચોક્કસ સમુદાયના આગેવાનો છે તેની માફી માગે છે, પરંતુ તેને ધમકીઓ મળવાનો સિલસિલો છે તે અટક્યો નહોતો. એવી ધમકીઓ મળતી હતી કે તને પોલીસે ભલે છોડી દીધો પરંતુ અમે છોડવાના નથી. આવી ધમકીઓ મળતી હતી. લગભગ 10-15 દિવસનો સમય છે તે વીતે છે. કિશન થોડો રિલેક્સ થાય છે અને 25 જાન્યુઆરીના રોજ કિશન તેના પિતરાઈ ભાઈ ભૌમિકને કોલ કરે છે કે મોઢવાડામાં ઉકાદાદાનું ઘર છે ત્યાં જવાનું છે. આ બંને ભાઈઓ નક્કી કરે છે. કિશનને સ્પ્લેન્ડર બાઇક ઉપર ભૌમિક છે તેનો ભાઈ તે લેવા માટે રવાના થાય છે. સાંજના 5:30ની 5:30ની આસપાસનો સમય હતો. કિશન છે તે નીલકંઠ સોસાયટી વિસ્તારના નાકા પાસે તેના ઘરની બહાર તે રાહ જોઈ રહ્યો હતો ભૌમિકની. ભૌમિક ત્યાં બાઇક લઈને પહોંચે છે અને બંને ભાઈઓ છે એ બાઇક ઉપર માર્કેટિંગ યાર્ડ, ધરમનગર અને ભવાની મંદિર થઈને મોઢવાડા જતા હોય છે. પરંતુ કિશનને રસ્તામાં એક બાઇક છે જે તેનો પીછો કરતી હોય તેને તેવું લાગે છે, જેના કારણે તે ભૌમિકને કહે છે કે પાછળ ઓલા જ છે બાઇકને ભગાડ. ભૌમિક છે તે બાઇકને ભગાવે છે, પરંતુ જે બાઇક પેશન તેનો પીછો કરતી હોય છે તેમાં એક વ્યક્તિ જે પાછળ બેઠો હોય છે તેના હાથમાં દેશી પિસ્તોલ હોય છે. આ દેશી પિસ્તોલ સાથે તે પાછળ આવે છે, એક રાઉન્ડ ફાયર કરે છે. કિશનના કાનની નજીકથી આ ગોળી છે તે નીકળી જાય છે. એ લોકો બોલે છે કે આજે કિશનિયા તને છોડવાનો નથી. ભૌમિક વધારે બાઇક ભગાવે છે તો પહેલા તેની પાછળ બાઇક ભગાડે છે અને બીજો રાઉન્ડ ફાયર થાય છે અને આ બીજો રાઉન્ડ છે તે કિશનના ડાબા પીઠ પાછળ લાગે છે અને એ ગોળી છે તે જમણી છાતીને વિંધી નાખે છે. આ જમણી છાતીને વિંધ્યા બાદ કિશન છે ત્યાં ઢળી પડે છે. બેલેન્સ ગુમાવવાના કારણે બાઇક છે તે ભૌમિક બાઇક સાથે નીચે પટકાય છે. ભૌમિક ત્યાંથી દોડે છે અને કાકાદાદાના ઘર નજીક હોય છે ત્યાં રાડારાડી કરે છે. પેલા બે લોકો ત્યાંથી ભાગી જાય છે. તમામ લોકો છે ત્યાંથી દોડીને આવે છે અને કિશન છે તેને મયંક અને વિવેક છે તે ભૌમિકની બાઇક ઉપર ચડાવે છે અને RMS હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે, પરંતુ આ હોસ્પિટલે ડોક્ટરો તેને મૃત જાહેર કરે છે. બીજી તરફ શહેરભરના મોટા લોકો છે, ટોળાઓ ત્યાં પહોંચે છે. શહેરની દુકાનો છે તે ટપોટપ બંધ થાય છે. કિશનનો પરિવાર છે તે બોડી લેવાનો ઇનકાર કરે છે. સાધુ સંતો છે તે મનાવે છે અને આખરે ડેડ બોડી સ્વીકારવામાં આવે છે, પરંતુ આ કેસ છે તે હવે હાઈ પ્રોફાઇલ બની ગયો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસ માટે પણ પ્રેશર હતું અને સવાલ એ હતો કે કિશનની હત્યા આખરે કોણે કરી. કિશનના ડેડ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે એ પણ એના પરિવાર સુધી પહોંચે છે અને તેને કાયદેસર અને કડક કાર્યવાહીની બાહેધરી આપે છે. બીજી તરફ પોલીસ ઉપર દબાણ હોય છે. અમદાવાદના SP છે વિરેન્દ્ર યાદવ તે આ સમગ્ર કેસની તપાસ છે તે PI ને સોંપે છે. PI દિવાનસિંહ વાળા જે એવું જાણવા મળે છે કે ધંધુકાના જ રહેવાસી હતા, પરંતુ આ તત્કાલીન PI ને આ કેસની તપાસ સોંપે છે. તે આ વિસ્તારથી પરિચિત હતા અને તપાસનો ધમધમાટ શરૂ થાય છે. CCTV ફૂટેજ ખતાડવાની શરૂઆત કરે છે. ઘટના સ્થળ ઉપર CCTV ફૂટેજ ના મળ્યા, પરંતુ થોડે દૂર મળ્યા, જેમાં લાગતું હતું કે બે લોકો છે જે બાઇક ઉપર હતા, પરંતુ એ બાઇકના નંબર ન જોવા મળ્યા કે ન તો મોઢા ચહેરા વર્તાતા હતા, કારણ કે એ CCTV છે તે થોડા દૂર હતા.
પોલીસની તપાસ એક તરફ ચાલતી હોય છે, બીજી તરફ આરોપીઓને શોધવા મુશ્કેલ બની રહ્યા હતા. પોલીસને એક બાતમી મળે છે કે 2 લોકો છે તે યુપી જવા માટે 10,000 રૂપિયા ઉધાર માગે છે. કારણ કે યુપીનો ઉલ્લેખ એટલા માટે પોલીસને શંકા હતી કે જે પિસ્તોલ દેશી વાપરવામાં આવી હતી તેમના ઉપરથી લાગતું હતું કે જે શૂટરો છે તે યુપીના હોઈ શકે છે, જેના કારણે પોલીસ એ દિશામાં તપાસ કરતી હતી. થોડો સમય વીતે છે અને પીઆઈને એક બાતમી મળે છે કે ધંધુકા વિસ્તારની અંદર મુબારક દરગાહ છે, આ દરગાહની નજીક એક ખેતર છે અને આ ખેતરની ઓરડીમાં કિશન ભરવાડ ઉપર ફાયર કરનાર શખ્સો છે ત્યાં છુપાયેલા છે. પોલીસ પ્લાન બનાવે છે આ લોકોને દબોચવા માટે અને સાદા ડ્રેસમાં વહેલી સવારે 6 કલાકે પોલીસ છે ત્યાં પહોંચી જાય છે. પોલીસ ત્યાં પહોંચે છે ત્યારે 2 શખ્સો છે જે ભાગવાના પ્રયાસ કરે છે, પરંતુ પોલીસ પહેલેથી જ પ્લાનિંગમાં હતી અને તે બંનેને દબોચી લે છે. આ બંને શખ્સોમાં એકનું નામ સબ્બીર હતું અને બીજાનું નામ ઇમ્તિયાઝ હતું. આ બંનેની ધરપકડ કરવામાં આવે છે, પરંતુ સવાલ એ જ હતો કિશનની હત્યા શા માટે કરી, કોના કેવાથી કરી, કોણે હથિયાર સપ્લાય કર્યા હતા. આ તમામ સવાલોના જવાબ પોલીસને મેળવવાના હતા. પોલીસ આ બંનેને કોર્ટની સમક્ષ હાજર કરે છે અને 7 દિવસના રિમાન્ડ માંગે છે. 7 દિવસના કોર્ટ છે તે રિમાન્ડ આપે છે અને અહીંયાથી કિશનના મોતનો જેણે પણ ખેલ રચ્યો હતો તેના સવાલોના જવાબ છે તે શરૂ થાય છે. આ બંનેની પૂછપરછમાં સામે આવે છે કે આ બંને છે તે કિશનની હત્યા કર્યા બાદ એ કારતૂસ છે જે ઓરડીની અંદર દાટી હતી, 3 કારતૂસ એને કાઢવામાં આવે છે, પિસ્તોલ મળી આવે છે, એ બાઇક છે તેનું પેશન એ અવાવરૂ જગ્યાએથી મળી આવે છે અને એક તેણે ફોન એક વ્યક્તિને કર્યો હતો. આ ફોન કર્યા બાદ ફોન અને સિમ છે તે ધંધુકાના તળાવમાં ફેંકી દેવામાં આવે છે. એ જે વ્યક્તિને ફોન કર્યો હતો એ વ્યક્તિ તેમને 10,000 રૂપિયા અને કપડાં છે તે આપી ત્યાં પહોંચાડ્યા હતા, જેના કારણે આ લોકોએ હત્યા કર્યા બાદ કપડાં છે તે ઓરડીની અંદર ચેન્જ કર્યા હતા. આ સમગ્ર મામલે પૂછપરછમાં 2 નામ છે તે સામે આવ્યા હતા કે આ યુવાનોના માઇન્ડ છે તે વોશ કરવામાં આવ્યા છે, ઇમ્તિયાઝ અને શબ્બીર. આની પૂછપરછમાં સામે આવ્યું કે દિલ્હીનો એક મૌલાના છે કમર ગની, તે અને અન્ય એક મૌલાના છે જમાલપુરનો અમદાવાદના, જેનું નામ જબરવાલા છે. અને આ બંને મૌલાનાના નામ સામે આવતા આખરે 6 દિવસ બાદ પોલીસ છે તે આ સમગ્ર કેસ છે તે એટીએસને સોંપે છે. કારણ કે હવે આ કેસનું કનેક્શન છે તે અમદાવાદ અને દિલ્હી હતું, જેના કારણે એટીએસ છે તે હવે આ કેસની તપાસ કરે છે. એટીએસ આ બંને યુવાનોની પૂછપરછ કરે છે તો એમાં ખૂબ મોટા ખુલાસા થાય છે. શબ્બીર છે તે જે દિલ્હીનો મૌલાના છે કમર ગની, તેના યુટ્યુબના વિડીયો છે તે જોતો હતો. 2021ના મુંબઈના વડાલામાં તેને મળવા માટે પણ તે ગયો હતો. TIF નામની એક સંસ્થા છે અને આ સંસ્થાના મૌલાના છે તે આ સંસ્થા ચલાવતો હતો, જેનો હેતુ ટિપ્પણી કરનાર સામે આંદોલન કરવું અને આંદોલન ચલાવીને ફરિયાદ દાખલ કરાવી, આ તેનો હેતુ હતો. પરંતુ આ સંસ્થાની અંદર એક નિયમ પણ હતો કે જે પણ સદસ્ય બને, જે લોકો આ સંસ્થાની અંદર જોડાય, તેને 1 રૂપિયો રોજનો આ સંસ્થાને આપવાનો રહેશે. આ મૌલાના જે છે, આ મૌલાનાએ શબ્બીરને કીધું હતું કે તું કંઈ પણ કરીશ તો તારો જેલમાં વકીલ છે તે સંસ્થા આપશે, તારા પરિવારના ભરણ પોષણની પણ સંસ્થા જવાબદારી ઉપાડશે અને સંસ્થા છે એ તને મદદ કરશે. એમણે જ મૌલાનાએ જે અમદાવાદના જમાલપુરનો મૌલાના છે અન્ય, જેનું નામ જબરવાલા છે, જાબરવાલા, આ જાબરવાલાને મળવાનું શબ્બીરને કીધું હતું. શબ્બીર છે તે જાબરવાલાને મળે છે, કિશને કરેલી પોસ્ટ અંગે ચર્ચા કરે છે. તો જાબરવાલા છે તેના અને કિશન વચ્ચે નક્કી થાય છે કે હવે કિશન ભરવાડની હત્યા કરવાની છે અને તેના માટે હથિયાર લાવવું પડશે. આ હથિયારની વ્યવસ્થા છે તે મૌલાનાએ કરી હતી. મૌલાનાએ જાબરવાલા જે મૌલાના છે અમદાવાદનો, તે મૂળ યુપીનો હતો. તેણે આ કામ છે તે રાજકોટના એક શખ્સને સોંપ્યું હતું. મૌલાના જબારવાલાએ છે તે રાજકોટના એક શખ્સને દેશી પિસ્તોલ માટેનું કામ સોંપ્યું હતું, અજીમ, જેને આ કામ સોંપવામાં આવ્યું હતું. અને અજીમ બસીમે રાજકોટના અન્ય શખ્સ રમિત સેતા પાસેથી આ બંદૂક છે, જે દેશી પિસ્તોલ છે તે લીધી હતી અને આ પિસ્તોલ છે તે મૌલાના જબારવાલાને આપી હતી. ત્યારબાદ 8 જાન્યુઆરીના રોજ મૌલાના જબારવાલા અને આ જે આરોપી શબ્બીર છે એ બંને ધંધુકા પહોંચ્યા હતા, પરંતુ ધંધુકામાં કિશન ભરવાડ ન મળ્યો, જેના કારણે જબારવાલા છે તે રવાના થાય છે. પરંતુ તેની સાથે જે દેશી પિસ્તોલ હતી એ અને 5 કારતૂસ છે તે શબ્બીરને આપે છે અને કહે છે કે હવે આ કામ તારે જ પૂરું કરવાનું છે. શબ્બીર છે ત્યારથી કિશન ભરવાડની રેકી કરતો હતો.
25 તારીખના રોજ જ્યારે કિશન તેના ઉકાદાદાના ઘરે જવાનો હતો ત્યારે ભૌમિક છે તે લોકો બાઇકમાં પેટ્રોલ પુરાવવા માટે પહોંચ્યા હતા, ત્યાં આ લોકો તેને જોઈ ગયા હતા। ત્યારે ઇમ્તિયાઝ અને સબ્બીર છે તે પેશન્ટ બાઇક લઈને તેનો પીછો કરે છે અને તે ફાયર કરે છે। આ ફાયરમાં કિશન ભરવાડનું મોત થાય છે। પોલીસે આ સમગ્ર કાંડની અંદર ઇમ્તિયાઝની ધરપકડ કરે છે, શબ્બીરની ધરપકડ કરે છે, આ બંને મૌલાનાની ધરપકડ કરે છે અને જેણે પિસ્તોલો આપી હતી એની તો ધરપકડ કરે છે, પરંતુ જે વ્યક્તિ 10,000 રૂપિયા તો ધરપકડ કરે છે, પરંતુ જે વ્યક્તિ 10,000 રૂપિયા આપવા માટે ગયો હતો તેની પણ ધરપકડ પોલીસે કરી હતી। પોલીસે આ બંને મૌલાનાના, જે દિલ્હીના મૌલાના છે તેના કોમ્પ્યુટરના CPU જપ્ત કર્યા હતા, જે અમદાવાદના મૌલાના છે તેના ફોન જપ્ત કર્યા હતા। એમાંથી જાણવા મળ્યું હતું કે જે પોરબંદરની અંદર પણ એક ટિપ્પણી કરી હતી ધાર્મિક, તો આ ટિપ્પણીને લઈને તેની પર રેકી થતી હતી અને તે માણસ ન મળ્યો, ત્યાં કિશન ભરવાડ વાળો મામલો સામે આવ્યો અને આખો કિશન ભરવાડની હત્યા છે તે કરવામાં આવે છે। આ બંને મૌલાનાના ફોન અને કોમ્પ્યુટરમાંથી પોલીસ તપાસમાં બહાર આવ્યું કે 17 જેટલા એવા લોકો હતા જે ધાર્મિક ટિપ્પણી કરનાર, આવા 17 જેટલા લોકો હતા જે આ લોકોની રડારમાં હતા, આ લોકોના ટાર્ગેટમાં હતા। પોલીસે આ તમામની ધરપકડ કરી છે। લગભગ 6 થી પણ વધુ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને આ મૌલાના અને મુખ્ય આરોપીઓ છે તેનો કેસ છે તે કોર્ટમાં હજુ પણ ચાલતો હતો। દોસ્તો, અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કે કોઈને બદનામ કરવો કે કોઈની લાગણી દુભાવવાની નહીં, પરંતુ આપણે સચેત અને જાગૃત